સુરતની બહુમાળી ખાતે આવકના દાખલા કઢાવવા આવતા લોકોને ભર ઉનાળે પાણી સહિતની જરૂરી સુવિધાઓ નહીં મળતી હોવાની સામાજિક કાર્યકરે સોશિયલ મીડિયામાં વિડીયો વહેતો કરી જાણકારી આપી છે। હાલ મે મહિનાની કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને તંત્ર દ્વારા પણ અવારનવાર જાહેર જનતાને ભારે તડકામાં બહાર નીકળતા લોકો માટે કેટલાક સૂચન પરિપત્ર થકી બહાર પાડે છે અને હાલના તબક્કે ધોરણ 10 અને 12ના પરિણામો બહાર પાડ્યા છે। ત્યારે આગળ શિક્ષણ મેળવવા કેટલાક જરૂરી પુરાવા જેવા કે આવકના દાખલા, જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। તેવા બહુમાળી ખાતે આવકના દાખલા, જાતિના દાખલા, રાશન કાર્ડ જેવી જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા આવતા હોય છે અને ઉપરથી મે મહિનાની ગરમી છતાં પીવાના પાણીની તેમજ પંખા જેવી કોઈપણ પ્રકારની સુવિધા નહીં હોવાનો એક સામાજિક કાર્યકરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। નમસ્કાર, મારું નામ જયભી જાની, સામાજિક કાર્યકર સુરત શહેર। મિત્રો, આજે મારે સુરત શહેરના પ્રતિનિધિને જણાવવાનું છે કે હાલના દિવસોમાં ગરમીની ફૂલ સિઝન હોય, જે લોકો આપ જોઈ રહ્યા છો કે આવકના દાખલાથી અથવા કોઈ પણ અન્ય કારણોસર આવેલા છે, આ લોકો એક સારા કામથી આવેલા છે, છતાં બી આ લોકોને પીવાની પાણીની વ્યવસ્થા નથી, ઉપર પંખો પણ નથી અને આ લોકોને બહુ જ આમાં તકલીફ ભોગવવી પડે છે। અંદર પોલીસ કર્મચારીઓ બેઠા છે, એને પણ પંખાની સુવિધા નથી। મિત્રો, આ રામરાજ્ય કહેવાય કે શું કહેવાય કે હાલના દિવસોમાં દરેક નાગરિકને, જે આમ નાગરિક છે, જે સારા વ્યક્તિઓ છે, જે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય કરી રહ્યા છે, એને આટલી તકલીફ પડે છે તો સારા માણસોને કઈ તકલીફ નહીં પડતી હોય તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે, સુરત મહાનગરપાલિકા અથવા કલેક્ટર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને સારી એવી સુવિધા આપવામાં આવે। જય હિન્દ, જય ભારત।